અમરેલીના દુધાળામાં ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમરેલી જિલ્લા પ્રભારી તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધોળકિયા પરિવારના વડીલ ધનજી દાદા, તેમના પુત્ર તુલસીભાઈ, ઘનશ્યામભાઈ સહિત પરિવારજનો, જિલ્લા અગ્રણીશ્રીઓ, આગેવાનો તથા બહોળી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સરોવરનું નિર્માણ પ્રજ્ઞશ્રી સવજીભાઈ ધોળકિયાના ધોળકિયા ફાઉન્ડેશન અને હરિકૃષ્ણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આશરે 80,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ સરોવરની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા 23 કરોડ લીટરથી વધુ છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પોતાના ખર્ચે ₹4 કરોડથી વધુના ખર્ચે આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન અમિત શાહે સરોવર પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ અને જળ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ. આજે આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્ર માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા, એમના ફેમિલી સમયમાંથી સમય કાઢીને રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા. એટલે પાણી અને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે. આપણે ગામમાં અને ઘરે ઘરે સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે. પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડવાઓ, આ બધા મેસેજ માટે અમે ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે. ગુજરાત ગૌરવ સરોવર અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં. વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું. આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ. જે અમે સપના જોયા હતા 2 વર્ષથી, 2 વર્ષ પહેલા કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ. આજનો દિવસ, આજની ઘડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું. હવે તો સરકાર જ આપણને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે. અત્યારે જમખોડી નદીનું કામ બધા જોયું છે, ચાલે છે, 80% પતી ગયું છે. હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે. ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલા ગુજરાતની કરવાના છીએ. સરકારને પણ રસ છે, આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે. અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ. આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે આ વર્ષમાં. કચ્છ ભુજમાં 25 સરોવર, આ વર્ષમાં 26 સરોવર થયા અને બાકીના અત્યારે કામ ચાલુ છે. હવે આવતા વર્ષે આપણે કામ ચાલુ કરીશું. થેન્ક યુ વેરી મચ અને ખૂબ આભાર તો ભારત સરકારનો, ગુજરાત સરકારનો કે આજે પ્રોત્સાહન આપવા માટે ગામડે